પોલીસ ખાતામાં ટેન્ડર અપાવવાનું અને G20માં ટેન્ડર અપાવવાનું કહી અંડરકવર એજન્ટની ઓળખ આપી હોટેલિયર પાસેથી લાખો પડાવનાર ઠગને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં હોટલ ચલાવતા સુધીર લુણાગરિયા અને તેના કાકાના દીકરા રવિ લુણાગણિયા સહિત 3 ને અંડરકવર એજન્ટ હોવાની અને ગાંધીનગર ખાતે સારી એવી પકડ હોવાની વાતો કરી તેઓને G20માં ટેન્ડર અપાવવાની સાથે પોલીસ ખાતામાં પણ ટેન્ડર અપાવવાના બહાને 28,40,000 પડાવી લેનાર ઠગ એવા ગોપાલ અરજ પટેલ ઉર્ફે ગોપાલ દેસાઈને અડાજણ પોલીસે જૂનાગઢના કેશોદ ખાતેથી ઝડપી પાડ્યો હતો। તો ફરિયાદ નોંધાયા બાદ આરોપી ગોવા, કાશ્મીર અને બેંગ્લોર ખાતે નાસ્તો ફરતો હોવાની પણ કબૂલાત કરી હતી। સાહેબ, અંડરકવર એજન્ટ પકડાયો છે ગોપાલ કરીને, કોણ છે એનો એમઓ શું હતો? આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડેલ છે। એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે। આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા, પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા। એટલે સામેવાળા જે ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે। પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં। પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે। સાહેબ, એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પહોંચી હતો તો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો। એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, એ પ્રમાણે એની એમો છે।